પવનપુત્ર, વાયુપુત્ર. હનુમાનજીને આપણે પવનપુત્ર અથવા તો વાયુપુત્ર કહીએ છીએ. એમની પાસે ઉડવાની તાકાત હતી. પણ આપણે જ્યારે દોસ્તો હનુમાન ચાલીસા વાંચીએ છીએ ત્યારે મેં એક લાઇનને આપણે ધ્યાનથી વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એ લાઇનમાં એવું લખેલું હોય છે કે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. તો હનુમાનજી પાસે કઈ અષ્ટસિદ્ધિઓ હતી? 8 સિદ્ધિઓ કઈ હતી હનુમાનજી પાસે? તો દોસ્તો આ 8 સિદ્ધિઓ હનુમાનજી પાસે બહુ જ વિશિષ્ટ પ્રકારની અમૂલ્ય સિદ્ધિઓ હતી. એક પછી એક આપણે અહીંયા એ સિદ્ધિઓ જોઈશું. સૌથી પહેલી સિદ્ધિ આવે છે અણિમા. અણિમા સિદ્ધિમાં શું આવે છે કે હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કરે છે ત્યારે પોતાના શરીરને એટલું સૂક્ષ્મ બનાવી દે છે કે કોઈ પણ રાક્ષસની નજરમાં આવતા નથી. એટલું બહુ જ સૂક્ષ્મ બનાવી દે છે. બીજી આવે છે અણિમા પછી મહિમા. મહિમા એટલે કે પોતાના શરીરને એટલું વિશાળ બનાવી દે છે પર્વત જેવું કે મોટામાં મોટા રાક્ષસ સાથે પણ લડી શકે છે. આત્મવિશ્વાસનું પ્રતીક છે. ત્રીજી સિદ્ધિ આવે છે દોસ્તો ગરિમા. ગરિમા એટલે કે જ્યારે ભીમ અને હનુમાનજીનો આમનો સામનો થાય છે ત્યારે ભીમ હનુમાનજીની પૂંછ હલાવવાની ઘણી બધી કોશિશો કરે છે, છતાં પણ હનુમાનજીની પૂંછ જે છે 1 ઇંચ પણ હલતી નથી. મીન્સ કે હનુમાનજી છે એ પોતાના શરીરને એટલું મજબૂત બનાવી લે છે, એટલું કઠણ બનાવી લે છે કે ત્યાંથી 1 ઇંચ પણ હલતા નથી. પછી બીજી સિદ્ધિ આવે છે, એના પછીની ચોથી સિદ્ધિ આવે છે દોસ્તો લઘિમા. લઘિમાનો મતલબ થાય છે કે હનુમાનજી જેટલું પોતાનું શરીર કઠોર બનાવી શકે છે એટલું જ પોતાનું શરીર નરમ પણ બનાવી શકે છે, નરમ રૂ જેવું. એટલે કે એ પોતાનું શરીર એટલું નરમ બનાવી દે છે કે જ્યારે અશોક વાટિકામાં જાય છે ત્યારે જે ઝાડનું પત્તું હોય છે, ઝાડનું પાંદડું જે હોય છે એના પર બેસે છે તો ઝાડનું પાંદડું પણ જે છે ઝૂકતું નથી. આ થઈ ગઈ ચોથી સિદ્ધિ. હવે 5મી સિદ્ધિ આવે છે દોસ્તો પ્રાપ્તિ. પ્રાપ્તિ એટલે કે હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં જાય છે ત્યારે ઘણા બધા જે પશુ પક્ષીઓ છે એની સાથે વાતો કરે છે, એની સાથે એની ભાષાઓ સમજે છે અને એ રીતે એ માતા સીતા સુધી પહોંચે છે. એના પછી 6ઠ્ઠી સિદ્ધિ આવે છે દોસ્તો પ્રાકામ્ય. પ્રાકામ્યનો મતલબ થાય છે દોસ્તો કે હનુમાનજી કોઈ પણ જગ્યાએ પોતાના જે શત્રુ જે છે એટલે કે જે રાક્ષસોનો સંહાર કરવા માટે એને કોઈ પણ જગ્યાએ જવું પડે, એ પછી પૃથ્વી હોય, આકાશ હોય, પાતાળ હોય, કોઈ પણ જગ્યાએ જવું હોય તે જઈ શકે છે. એ કોઈથી પણ રોકાતા નથી. એના પછી દોસ્તો 7મી સિદ્ધિ આવે છે ઈશિત્વ. ઈશિત્વમાં શું આવે છે કે ઈશ્વરની જેમ કેમ આપણને ઈશ્વર બચાવે છે એ રીતના ઈશ્વરની જેમ એ આપણું નેતૃત્વ કરે છે. જેમ રામ મુશ્કેલીમાં ફસાયા રામાયણના યુદ્ધ વખતે અને જ્યારે લક્ષ્મણજીને બચાવેલા, હિમાલય પરથી સંજીવની બુટી લાવેલા, લક્ષ્મણજીને જીવનદાન આપેલું, એ જ રીતના હનુમાન જે છે નેતૃત્વ કરવાની ક્ષમતા પણ રાખે છે. અને અંતિમ આવે છે સિદ્ધિ જેને કહેવાય છે વશિત્વ. વશિત્વનો મતલબ થાય છે કે એક પૂર્ણ બ્રહ્મચર્ય. હનુમાનજીએ પૂર્ણ બ્રહ્મચર્ય પાડેલું હતું અને એ બધી ઇન્દ્રિયો પર એનો સંપૂર્ણપણે કાબુ હતો. એટલે એને જીતેન્દ્રિય પણ કહેવાય છે. એમના શરીર અને એમના મન એ બંને ઉપર એનો સંપૂર્ણ કાબુ હતો.